હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ. આપણે ધોરણ 12 સાયન્સના એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, જે છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બોર્ડની દ્રષ્ટિએ પણ, અને તમને સમજવામાં પણ આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળનો જે આપણે ચેપ્ટર જોઈ ગયા, પ્રકરણ 5 અને પ્રકરણ 6, આ બંને ચેપ્ટર છે તેનું વેટેજ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ વધારે હોય છે. હવે ટોપિકની વાત કરીએ, આપણે આ ચેપ્ટરમાં કયા કયા આવશે અને કઈ કઈ વસ્તુ વિશે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે ડીએનએ વિશે જોશું, ત્યારબાદ જનીનદ્રવ્ય માટે શોધ, કે જેમાં પ્રેક્ટિકલ કરવામાં આવ્યા હતા. જનીનદ્રવ્ય કોને કહેવાય, શું છે, આગળ આપણે જોઈ ગયા કે મેન્ડલે એવું તો સાબિત કરી આપ્યું કે કઈ વસ્તુ છે જે લક્ષણોનું વહન કરે છે, અને એણે ફેક્ટર નામ આપ્યું હતું, કારક. હવે એને ડીએનએ જ કેમ કહેવામાં આવ્યું એ બધું આપણને અહીં ખબર પડશે. ત્યારબાદ આરએનએ વિશ્વ, ડીએનએ અને આરએનએની અંદર શું ફરક છે, શું તફાવત છે, તે આપણે અહીં સમજીશું. આરએનએ કઈ રીતે બને છે તે સમજીશું. ત્યારબાદ સ્વયંજનન વિશે સમજીશું. સ્વયંજનન એટલે કે જાતે બનવું. કોણ જાતે બને છે, કેવી રીતે બને છે, આપણે ખ્યાલ આવી જશે આપણને. પ્રત્યાંકન, અનુલેખન, જનીન સંકેતન, ભાષાંતરણ, જનીન અભિવ્યક્તિ નિયમન, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, ડીએનએ ફિંગરપ્રિન્ટ. આ જેટલા ટોપિક આપણને આપ્યા છે, આમાંથી ટોપિક પ્રમાણે પણ ઘણા પ્રશ્નો પૂછાતા હોય કે આ ટોપિકનું સમજૂતી આપો. એટલે આ બધી વસ્તુ આપણા મગજમાં ઉતરવી જોઈએ, અને બધી વસ્તુ એકબીજાને રિલેટેડ છે. જેટલું તમે આને સરળતાથી સમજવાની કોશિશ કરશો તેટલું આપણા માટે સારું રહેશે. વસ્તુને કોમ્પ્લિકેટેડ બનાવવાની નથી. જો કોમ્પ્લિકેટેડ બનાવવા જશું તો વધારે અઘરી લાગશે. છે સિમ્પલ, લોજિકલી આપણને ખ્યાલ આવી જાય કે શું થાય છે, કઈ રીતે આપણા ડીએનએ બનેલા છે, લક્ષણોનું વહન કઈ રીતે થાય છે, આપણને ખ્યાલ આવતું જશે. ચાલો આપણે ડીએનએ વિશે થોડી ચર્ચા કરીએ, કે જેની અગાઉ તમે ધોરણ 11માં પણ ભણી ચૂક્યા છો કે ડીએનએમાં આપણે પોલીન્યુક્લિયોસાઇડ ને પોલીન્યુક્લિયોટાઇડ વિશે આપણે એની સમજૂતી મેળવી છે. થોડું રિપીટ કરી લઈશું આપણે. શરૂઆત કરીએ આપણે. આપણા પાઠનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. કોના પર રહેલો છે, એટલે કે આનુવંશિકતા કઈ રીતે, કોને કહેવાય આનુવંશિકતા? એ તો આપણને ખબર છે કે લક્ષણોનું વહન પિતૃપેઢીમાંથી સંતતિમાં આવવું, એ આપણે આનુવંશિકતા કહીએ છીએ. જેનો આધાર કોના પર રહેલો છે? અત્યારે તો આપણે બધા જાણીએ છીએ કે ડીએનએના લીધે આ બધા લક્ષણોનું વહન થાય છે, પણ આ જ પાઠની અંદર આપણે ભણીશું કે કેમ ડીએનએને જ માનવામાં આવ્યું જનીનદ્રવ્ય તરીકે કે જે લક્ષણોનું વહન કરે છે. ચાલો બેઝિક માહિતી મેળવતા જઈએ. આપણે બુકના આધારે જ જશું ટોપિક પ્રમાણે. તો સીધા આપણે પહેલાં ડીએનએ શું છે તે સમજી લઈએ. એમાં આપણને પ્રસ્તાવના આપેલી છે, આપણે પ્રસ્તાવનાથી આગળ વધીએ કે ડીએનએ એટલે શું. ડીએનએનું ફૂલ ફોર્મ શું છે? ડીએનએનું ફૂલ ફોર્મ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આવડવું જોઈએ, અને આવડતું જ હશે તમને, એવું હું માની લઉં છું, બરાબર. આરએનએ અને ડીએનએનું ફૂલ ફોર્મ એકબીજાને મળતા આવે છે. ડી આગળ આવે એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી કેમ કહેવાય તે પણ હું તમને બતાવી ચૂક્યું. લગભગ જે વ્યક્તિએ 11માં આવ્યું તો આપણે જેની સાથે ડિસ્કસ કરી છે, આપણને એને ખ્યાલ હશે ડીઓક્સી એટલે શું. પણ તમે કેમિસ્ટ્રી ભણો તો તમને ખ્યાલ આવવું જોઈએ કે ડીઓક્સી કોને કહેવાય, ડી શબ્દ ક્યારે લાગે આગળ, બરાબર. એટલે કે એમાંથી કંઈ વસ્તુ રિમૂવ થતી હોય તો આપણે એને ડી લગાવીએ છીએ, અને ઓક્સી એટલે સમૂહ દૂર થાય છે એની અંદરથી. રિબોન્યુક્લિક એસિડ જે છે તેમાંથી ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ ડીએનએનું ફૂલ ફોર્મ થયું. હવે એની થોડીક હિસ્ટ્રી જાણી લઈએ આપણે, કે શરૂઆતમાં ફ્રેડરિક મિશર જે હતા તેમણે શ્વેતકણમાંથી ડીએનએની શોધ કરી હતી. ફ્રેડરિક મિશરે પ્રથમ શ્વેતકણમાંથી ડીએનએને શોધ્યું હતું. ત્યારબાદ વોટસન અને ક્રિક જે વૈજ્ઞાનિકો આવ્યા, તેમણે ડીએનએનું મોડેલ આપ્યું. આ વોટસન અને ક્રિકને આ ડીએનએના મોડેલ બનાવવા માટે નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. એટલે ડીએનએ કેવી રચના ધરાવે છે, કેવા પ્રકારનું છે, એની અંદર શું આવેલું હોય છે, તે બધી માહિતી વોટસન અને ક્રિકે સાબિત કરીને આપી દીધી. એટલે એમણે ડીએનએ મોડેલ બતાવ્યું, સાબિત કર્યું હતું દુનિયા સમક્ષ, એટલે એમને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું.
હવે વાત કરીએ આપણે ડીએનએનું, તો ડીએનએ ક્યાં આવેલું છે? તો આપણે જાણીએ મનુષ્ય છે, હજુ આપણે સ્મોલ થતા જઈએ, મનુષ્યમાંથી અંગો પેશી પર પહોંચી, આપણે પેશીઓ શેની બનેલી છે? તો કોષની બનેલી છે. કોષની અંદર શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર આવેલું હોય છે. કોષ કેન્દ્રની અંદર શું છે? તો કોષ કેન્દ્રની અંદર આવશે રંગસૂત્ર. રંગસૂત્રોને હજુ આપણે ખોલી નાખીએ, આ કંઈક આ પ્રકારના આપણા રંગસૂત્ર બનેલા હોય, બરાબર. આ રંગસૂત્રોને આપણે ખોલી નાખીએ તો એની અંદરની જે રચના છૂટી છૂટી જોવા મળે, દોરા જેવી, ક્રોમેટિડ જે આવશે, ક્રોમેટિડ. ત્યારબાદ આવશે ક્રોમેટિન. હજુ એ ક્રોમેટિડને છૂટા પાડી એટલે ક્રોમેટિન આવશે, જેની અંદર બારીક દોરા જેવી રચના જોવા મળે અને એના પર મણકા જેવી વિટનારી રચના આવે છે, જે આપણે જોવાના જ છે ક્રોમેટિન શું છે તે. ક્રોમેટિન વિશે પણ આપણે જોવાના છે. અને ત્યારબાદ એને હજુ આપણે ઝૂમ કરી એની અંદરથી બધા પદાર્થોને કાઢીએ તો તે મળશે આપણને ડીએનએ. એટલે ડીએનએ ક્યાં આવેલા છે? કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્રમાં પાછા રંગસૂત્રની અંદર, રંગસૂત્રને અંદર પાછા ક્રોમેટિડની પછી ક્રોમેટિન અને ક્રોમેટિન પછી ડીએનએ આપણને મળશે, બરાબર. ડીએનએ શેના બનેલા છે એ આપણને ખબર હોવી જોઈએ. ડીએનએને પણ આપણે જોઈએ કે એની રચના વિશે સમજીએ જો ડીએનએની અંદર, તો ડીએનએ જે છે તે પોલીન્યુક્લિયોટાઇડ્સના બનેલા છે. એટલે ન્યુક્લિયોટાઇડની ઘણી બધી ચેન બને અને પોલી કહેવાય. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ ભેગા મળશે એટલે પોલી કહેવાશે, બરાબર. અને એના દ્વારા ડીએનએને બને છે. હવે અહીં આપણે લખ્યું છે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ. ડીઓક્સી કેમ? રિબોન્યુક્લિયોટાઇડ્સ અને ડીઓક્સી પણ કેમ લગાવ્યું આપણે? કારણ કે આપણે આરએનએ અને ડીએનએ વચ્ચેનો તફાત અહીં ખ્યાલ આવી જાય છે. ડીઓક્સી લાગે એટલે ડીએનએ માટેની વાત થઈ રહી છે. લાંબો પોલિમર છે. પોલીન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. પોલિમર એટલે ખબર, ઘણા બધા અણુ જે મોનોમર હોય તેના ઘણા બધા અણુ ભેગા થાય અને પોલિમર બનાવે છે. ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ્સના બનેલા છે, પણ ન્યુક્લિયોટાઇડ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટના બનેલા છે. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે? ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. આ ધોરણ 11ની અંદર આપણે ભણી ચૂક્યા છે. ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય, ન્યુક્લિયોટાઇડ કોને? 11માં ધ્યાન ના આપ્યું હોય તો વાંધો નહીં, આપણે એને રિપીટ કરી લઈશું કે ન્યુક્લિયોટાઇડ્સ બનેલા છે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટના. અને બીજી રીતે પણ પહેલાં આપણને ખબર હોવી જોઈએ ન્યુક્લિયોસાઇડ શું છે. તો ન્યુક્લિયોસાઇડ છે આપણા નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા, અને એમાં ફોસ્ફેટ ઉમેરી દો તો એ થઈ જાય ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ તો છે જ, પણ ન્યુક્લિયોસાઇડ શેનું બનેલું છે? નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા. નાઇટ્રોજન બેઝમાં શું આવે? પ્યુરિન અને પિરિમિડિન. એક આખું ચેપ્ટર જ આના પર છે 11માં, બરાબર. કે નાઇટ્રોજન બેઝમાં પ્યુરિન અને પિરિમિડિન આવેલા હોય છે, જેમાં શર્કરા સાથે જોડાય તો એ ન્યુક્લિયોસાઇડ કહેવાય, અને એની સાથે જ ફોસ્ફેટ જોડાઈ જાય તો એ ન્યુક્લિયોટાઇડ બની જાય છે. હવે નાઇટ્રોજન બેઝ કયા કયા છે? તો એમાં બે પ્રકાર આવે નાઇટ્રોજન બેઝમાં, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન કયા કયા છે? એડિનિન અને ગ્વાનિન. અને પિરિમિડિન છે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. આ પિરિમિડિન જ ફરક દર્શાવી દેશે કે આ ડીએનએ છે કે આરએનએ છે. પ્યુરિન શું છે? કે જેની અંદર 2 સાયકલ આવેલી છે. બેન્ઝીન સાયકલ વિશે આપણે જાણીએ કે 2 ચક્ર હશે તે પ્યુરિન, અને જે સિંગલ ચક્ર હશે તે પિરિમિડિન. 2 ચક્રવાળા કયા છે? એડિનિન અને ગ્વાનિન. જ્યારે સિંગલ ચક્રવાળા કયા છે? પિરિમિડિનવાળા કયા છે? સાઇટોસિન અને યુરેસિલ અને થાઇમિન. તો જ્યારે ડીએનએ બનતો હોય તો તેની અંદર એડિનિન ગ્વાનિન તો આવશે જ, પણ સાઇટોસિન, આ પિરિમિડિનમાંથી સાઇટોસિન અને થાઇમિન આવશે. જ્યારે આરએનએ બનતું હોય તો એડિનિન ગ્વાનિન પણ હશે, સાઇટોસિન પણ હાજર હશે, પણ થાઇમિનની જગ્યાએ આવી જશે યુરેસિલ. આ બંનેની અંદર ફરક છે. એટલે આપણે અહીં તમે જોઈ શકો છો કે અહીં થાઇમિનનો ઉલ્લેખ કર્યો છે, આપણે યુરેસિલનો નથી, કારણ કે આપણે ડીએનએની વાત કરીએ છીએ. તો કયા કયા નાઇટ્રોજન બેઝ હશે? પ્યુરિન પણ હાજર હોય છે અને પિરિમિડિન પણ બંને હાજર છે, બંને હાજર રહેશે. સામે એક બાજુ આપણને ખ્યાલ છે કે ડીએનએ બેવડી કુંતલમય રચના બનેલી છે. કંઈક આ પ્રકારની રચના હોય આપણા ડીએનએની, બરાબર. તો
તો આ બાજુ જ્યારે પિરિમિડિન હશે તો સામે પ્યુરિન હશે, ત્યારબાદ પ્યુરિનની નીચે પિરિમિડિન આવશે તો અહીં પ્યુરિન બની જશે. એકબીજાને સામે પ્યુરિન પિરિમિડિન આવે છે, નીચે પણ અલ્ટરનેટ થયા કરે છે. આપણે આખી રચના વિશે સમજવાના જ છે એટલે તમને ખ્યાલ તો આવશે જ, પણ અત્યારે તમને જણાવી દઉં છું કે આ રીતની રચના હોય છે. તો આપણે નાઇટ્રોજન બેઝની જ વાત કરીએ છીએ કે પ્યુરિન પિરિમિડિન હોય તેમાં પ્યુરિન કયા? એડિનિન ગ્વાનિન જે બે દ્વિચક્રીય હોય છે. પિરિમિડિન કયા? સાઇટોસિન, યુરેસિલ અને થાયમિન જે સિંગલ ચક્રીય હોય છે. યુરેસિલ હશે તો આરએનએ બનાવશે, થાઇમિન હશે તો ડીએનએ બનશે. ખાસ ધ્યાન રાખવાનું. શર્કરાની વાત કરીએ, પેન્ટોઝ પણ લખ્યું છે મેં અહીં કે 5 કાર્બનવાળું શર્કરા, શુગર પણ કહેવાય નહીં, પેન્ટોઝ પણ કહેવાશે. જે નામ હશે તે ખ્યાલ આવી જવો જોઈએ કે અહીં શુગર લખેલું છે તો પણ કોની વાત થઈ રહી છે, પેન્ટોઝ લખેલું છે તો પણ કોની વાત થઈ રહી છે, શર્કરા લખ્યું છે તો પણ કોની વાત થઈ છે, આપણને ખબર હોવી જોઈએ કે 5 કાર્બનવાળા શર્કરાની વાત થઈ રહી છે કે જે નાઇટ્રોજન બેઝ સાથે જોડાશે તો બનાવશે ન્યુક્લિયોસાઇડ અને એની સાથે જ પ્લસ થઈ જશે ફોસ્ફેટ સમૂહ, તો એ થઈ જશે ન્યુક્લિયોટાઇડ્સ. ઓકે, હવે આટલું આપણને ખબર પડી ગઈ કે નાઇટ્રોજન બેઝ અને શર્કરા જોડે તો ન્યુક્લિયોસાઇડ બને, પણ ન્યુક્લિયોસાઇડમાં નાઇટ્રોજન બેઝ ક્યાં જોડાશે? તો હંમેશા યાદ રાખવું કે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝના 5મા કાર્બન સાથે જોડાશે, પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે, 5મું આગળ આવશે ત્યાં ફોસ્ફેટ જોડાશે. અહીં આપણે જોઈએ કે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે જોડાશે. નાઇટ્રોજન બેઝ જે છે તે પેન્ટોઝના 5 કાર્બન પૈકી પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે જોડાશે અને જોડાશે તો કયા બંધથી જોડાશે? ગ્લાયકોસિડિક બંધથી. નાઇટ્રોજન બેઝ છે એટલે એની અંદર નાઇટ્રોજન તો આવેલું જ હશે એટલે એ બંધને શું કહેવાશે? એન ગ્લાયકોસિડિક બંધ. નાઇટ્રોજન બેઝ હંમેશા પેન્ટોઝના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે જ જોડાય છે. ખાસ યાદ રાખવું, વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે આવા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આ બની જશે ન્યુક્લિયોસાઇડ. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ સાથે જોડાઈ ગયું, પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે જોડાઈ ગયું એટલે ન્યુક્લિયોસાઇડ બન્યું. હવે ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બન સાથે જોડાશે. હવે અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે નાઇટ્રોજન બેઝ હોય કે ફોસ્ફેટ હોય એકબીજા સાથે સીધા જોડાતા નથી, હંમેશા શર્કરા સાથે જ જોડાશે, પેન્ટોઝ સાથે જ જોડાશે. એટલે નાઇટ્રોજન બેઝ આવીને પેન્ટોઝના 5મા કાર્બન પર જોડાશે, પ્રથમ કાર્બન પર જોડાશે અને જ્યારે ફોસ્ફેટ જોડાવાનું હશે ત્યારે પેન્ટોઝના 5મા અને 3જા કાર્બન પર જોડાય છે. અહીં આપણે 5મું લખ્યું છે પણ જ્યારે બીજો ન્યુક્લિયોટાઇડ્સ બનાવવાનો હશે તો તે 3જા કાર્બન પર જોડાશે. એટલે હંમેશા શર્કરા જ વચ્ચે રહે છે અને એક બાજુ નાઇટ્રોજન બેઝ જોડાય છે અને એક બાજુ ફોસ્ફેટ સમૂહ જોડાય છે. ફોસ્ફેટ સમૂહ જોડાશે તો એ ન્યુક્લિયોટાઇડ બની જશે. બે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય છે કે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય તો તે કયો બંધ કહેવાશે? ગ્લાયકોસિડિક બંધ, એન ગ્લાયકોસિડિક બંધ. પણ ફોસ્ફેટ સમૂહ જોડાશે તો તે જોડાશે એસ્ટર બંધથી અને બે ન્યુક્લિયોટાઇડ જોડાશે તો તે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાશે. આ ખાસ ધ્યાન રાખવાનું. કેટલીક વાર ભૂલ થતી હોય, તમે કોઈ અન્ય સાહિત્ય વાંચતા હોય તો એવું લખેલું હોય કે ન્યુક્લિયોટાઇડની અંદર ફોસ્ફોડાયએસ્ટર બંધ આવેલું છે, પણ ન્યુક્લિયોટાઇડની અંદર નથી, બે ન્યુક્લિયોટાઇડ્સની અંદર છે. એક ન્યુક્લિયોટાઇડની અંદર માત્ર એક જ ફોસ્ફોડાયએસ્ટર બંધ આવશે. જ્યારે બે હશે, બે ન્યુક્લિયોટાઇડ્સ જોડાશે ત્યારે ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવાશે. એક હશે તો ફોસ્ફોએસ્ટર બંધ અને એની સાથે એન ગ્લાયકોસિડિક બંધ બનશે. ચાલો હવે આની આકૃતિ તમને હું સમજાવું કે કેવા પ્રકારની રચના બનેલી છે. આ છે આપણી આકૃતિ, સમજો. એક જ તરફની રચના મેં દોરી છે. આપણે આ પ્રકારની રચના હોય, બેવડી કુંતલમય રચના, તો તેમાંથી આપણે માત્ર આને સમજીએ, આ રચનાને સમજીએ કે એક જ તરફના ન્યુક્લિયોટાઇડને સમજી રહ્યા છે આપણે, બરાબર. આ પ્રકારની રચના આપણે સમજી રહ્યા છીએ. એક જ શૃંખલાને લીધું છે આપણે. તો એની અંદર આપણો જે આ ફોસ્ફેટ પેન્ટોઝ છે, આ જે મેં લખ્યું છે આ પેન્ટોઝ છે, બરાબર. અહીં પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો અને પાંચમો કાર્બન છે. અહીં પાંચમો કાર્બન લખવાની ભૂલ કરતા
नहीं, अथवा तो अहीं पहलो कार्बन लखवानी भूल करता नहीं। अहीं ओ एटले ऑक्सिजन है, अहीं पहलो कार्बन आवशे अने बाजुमां पछी बीजो कार्बन, त्रीजो कार्बन, चौथो अने चौथा कार्बननी उपर CH2 आवेલું હોય છે, જે પાંચમો कार्बन है। ओके, हवे आ पांचमा कार्बन आपणे पहला बात करी हती तेम के आ जे छे नाइट्रोजन बेस है, आ पहला पेंटोज साथे जोड़ाशे। ओके, पेंटोज साथे जोड़ाय तो पहला कार्बन पर जोड़ाय। आपणे पहला बात करी ते रीते अहीं टी लख्युं छे एटले आ कयुं हशे? आपणे आगळ पण बात करी कि नाइट्रोजन बेस कया कया होय, थायमिन होई शके, ग्वानिन होई शके, साइटोसिन होई शके, बराबर। तो अहीं टी लख्युं छे मैं, तो टी एटले शुं हशे? थायमिन हशे। अने थायमिन केवुं छे? प्यूरिन के पिरिमिडिन? तो ये पिरिमिडिन छे एटले सिंगल चक्री आवशे, एटले अहीं सिंगल चक्र आपणे दर्शाव्युं छे। तो आ थायमिन पेंटोजना पहला कार्बन साथे जोड़ाय छे, कया बंधथी जोड़ाय छे? एन ग्लाइकोसिडिक बंधथी जोड़ाय छे। एटले आ आटલું जे बन्युं ए शुं बनशे? न्यूक्लियोसाइड बनशे, बराबर। आ बे वस्तु छे, आ न्यूक्लियोसाइड छे। हवे आपणा पेंटोज छे तेना पांचमा कार्बन पर शुं जोड़ाई रह्युं छे? फॉस्फेट समूह जोड़ाई रह्यो छे। हवे फॉस्फेट समूह जोड़ाय छे एटले आ बनी जशे न्यूक्लियोटाइड। आखुं शुं बनी जशे? न्यूक्लियोटाइड। आ आपणो एक न्यूक्लियोटाइड बन्युं छे कि जेनी अंदर नाइट्रोजन बेस जोड़ायुं तो ते एन ग्लाइकोसिडिक बंधथी जोड़ायुं। कया कार्बन पर जोड़ाय? फॉस्फेटना प्रथम कार्बन पर। अने त्यारबाद एनी साथे फॉस्फेट समूह जोड़ायो तो ते फॉस्फेट समूह कया बंधथी जोड़ायो? फॉस्फोएस्टर बंधथी। अहीं फॉस्फोएस्टर बंध बनी रह्युं छे। कया कार्बन पर? पांचमा कार्बन पर। कोना? पेंटोजना। पण एवुं पण लखी शकाय कि न्यूक्लियोसाइडना पांचमा कार्बन पर, केम के हवे आ पेंटोज एकलो नथी। आ पेंटोज एकलो नथी, एनी साथे शुं जोड़ायेलुं छे? नाइट्रोजन बेस। एटले आपणे सिंगल पेंटोजनी वात करीए त्यारे कही शकीए कि पेंटोजना पांचमा कार्बन, पण आखानी वात करता होय तो न्यूक्लियोसाइडना पांचमा कार्बन पर जोड़ायेलुं होय छे। हवे एक न्यूक्लियोटाइड बनी गयुं छे। हवे शुं थशे कि एनी साथे घणा बधा न्यूक्लियोटाइड जोड़ाशे तो पॉलिमर बनशे ने। तो आ न्यूक्लियोटाइडनी साथे बीजा न्यूक्लियोटाइड जोड़ाशे तो बीजा न्यूक्लियोटाइडनो शुं जोड़ाशे? तो एनो फॉस्फेट जोड़ाशे, एनो फॉस्फेट समूह। तो तमे जोई शको छो अहीं के पहला पांचमा कार्बन पर जोड़ायुं छे, हवे त्रीजा कार्बन पर फॉस्फेट समूह जोड़ाई रह्यो छे। अहीं त्रीजा कार्बन पर फॉस्फेट समूह जोड़ाई रह्यो छे, ज्यारे अहीं पहला कार्बन पर फॉस्फेट समूह जोड़ायो हतो। हवे अहीं फॉस्फोएस्टर बनशे, अहीं पण फॉस्फोएस्टर बनशे, एटले बे न्यूक्लियोटाइड वच्चे कयो बंध कहेवाशे? केवा बंधो आवेला हशे? फॉस्फोडायएस्टर बंध। बे न्यूक्लियोटाइड थई गया। आ एक न्यूक्लियोटाइड छे, आ एक न्यूक्लियोटाइड छे, बराबर। हवे तमने मैं आगळ वात करी हती तेम कि अहीं पिरिमिडिन आवेलुं छे तो अहीं हवे प्यूरिन आवशे। आ सिंगल चक्रीय छे तो अहीं द्विचक्रीय हशे। सामे जो एकाद रिंग बनशे, सामे बीजी रचना बनशे, कुंतल सामे बनशे तो अहीं सिंगल चक्रीय हतो तो एनी सामे केवुं आवशे? द्विचक्रीय आवशे। अहीं द्विचक्रीय छे तो एनी सामे सिंगल चक्रीय आवशे। अहीं सिंगल चक्रीय तो द्विचक्रीय बनी जशे। शुं थाय छे? ओके, अहीं सिंगल चक्रनी साथे जोड़ाशे ने आ रीतनी एक रचना बनती जशे। सेम आवी ज रचना, अल्टरनेट रचना सेम होय छे। आनी सामे डीएनए सामे आ ज प्रकारनी रचना बनती जशे, ज्यां फॉस्फेट समूह पण हशे, पेंटोज पण हशे, पण नाइट्रोजन बेस सामसामे बदलाता जशे। जो अहीं आपणे जोयुं थायमिन, तो थायमिन सामे आपणने हवे अहीं पिरिमिडिन छे तो आपणने शुं मळशे? प्यूरिन मळशे। अने अहीं ग्वानिन मळ्युं छे आपणने तो आपणने एनी सामे शुं मळशे? पिरिमिडिन मळशे। सिंगलनी सामे डबल चक्रीय, डबल चक्रीयनी सामे सिंगल चक्रीय। उपर पण जोई शको कि अहीं सिंगल चक्रीय आव्यो तो अहीं डबल चक्रीय आव्यो। तो आगळनो जे न्यूक्लियोटाइड लावशे तो ते नाइट्रोजन बेस केवो लावशे? सिंगल चक्रीय लावशे। पछी एनी आगळ आवशे तो ते द्विचक्रीय लावशे। आम आ पॉलिमर बनता जशे, नाइट्रोजन बेस बनतुं जशे, सॉरी डीएनए बनतुं जशे। बात करिए आरएनए तो आरएनए रचना पण आ ज रीते बनती जशे, पण अहीं थायमिन आवशे नहीं। अहीं थायमिन ना रीते जो आपणे आरएनए ની વાત करते तो अहीं आपणे शुं लखते? वाय। वाय केम लखते? कि अहीं यूरेसिल बनते।
થાઇમિન આવતે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ડીએનએ રચના વિશે સમજી. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડીએનએનો આંતરિક રચના વિશે સમજીશું. આ તો આપણને માહિતી મળી જ આંતરિક રચનાની, પણ એના જે માપ આપેલા છે આપણે એના વિશે પણ માહિતી મેળવીશું. ત્યાં સુધી આટલી બધી બાબતો જે આપણે જોઈ છે તે નોંધ કરી લેશો. અને પહેલો જે આપણો ટૉપિક હતો કે ન્યુક્લિયોટાઇડ્સ પોલિમર જે છે તેની વિશે સમજૂતી મેળવવાની હતી તે આપણે અહીં મેળવી છે. આપણી બુકમાં પણ આ જ રીતને આપણને આપેલું છે, પણ આપણે બુકથી થોડુંક આગળ જોયું છે કે કયા છેડાથી કયા છેડા તરફ જોડાતા જાય છે. તો આ પોલિમરો આપણા ન્યુક્લિયોટાઇડ્સ 3' થી 5' તરફ જોડાતા જાય છે. હવે 3' શું છે, 5' શું છે, હું તમને સમજાવી દઉં કે આ આપણો ન્યુક્લિયોટાઇડ ડીએનએ બનતા હોય પોલીન્યુક્લિયોટાઇડના, તો તેની અંદર એક તરફ 3' તો બીજી તરફ 5' આવેલું હોય, અને બીજું હશે તે ઊંધું બનશે 3' થી 5. આ રીતની રચના બનતી હોય છે. હવે મેં તમને એ પણ દર્શાવ્યું હતું કે 5' કઈ બાજુ આવે, 3' કઈ બાજુ આવે. આપણે આ આકૃતિમાં આપણને વધારે ખ્યાલ આવશે કે 5' છેડો કોને કહેવાય ને 3' છેડો કોને કહેવાય. સિમ્પલી સમજી લો અહીં કે જો અહીં ફોસ્ફેટ સમૂહ છૂટો પડેલો છે, એટલે કે છૂટો છે, એની સાથે આગળ કંઈ જોડાયેલું નથી. તો ફોસ્ફેટવાળો જે છેડો હશે તે 5' વાળો, અને જ્યાં આપણો પેન્ટોઝ છે, જુઓ આ પેન્ટોઝનો એ સમૂહ છૂટો પડેલો છે તે 3' છેડો. જો અહીં પણ 3' છેડો આપેલો છે, પણ અહીં પેન્ટોઝ છે. જ્યારે આ સાઈડની વાત કરીએ તો અહીં ફોસ્ફેટ છૂટો છે એટલે 5' છે. બંને અલ્ટરનેટ હોય છે, જુઓ કે બંને સરખા નથી. ઉપર 5' છે તો એની નીચે 3' છે. 5' 3' અહીં 3' અહીં 5' છે. ઓકે, વચ્ચે જે આ રચના છે તે આપણે સમજવાના છે નેક્સ્ટ વિડીયોમાં. આખા આ રચના વિશે જ આપણે એને સમજીશું કે ક્યાં ટ્રિપલ બોન્ડ આવેલા છે, ક્યાં ડબલ બોન્ડ આવેલા છે, કોની સામે કેવી રચના જોવા મળે, સંકેત કેવા મળે છે. એની સામે ટીની સામે એ હોય, જીની સામે સી તો સીની સામે એ હોય, એડિન સામે થાઇમિન હોય, થાઇમિન સામે એડિનિન હોય, ગ્વાનિન સામે સાઇટોસિન હોય તો સાઇટોસિન સામે ગ્વાનિન હોય. આ રીતે આપણે એને જોવાના છે. પણ આ તમને ખ્યાલ આવે કે આ આકૃતિમાં કે 3' કોને કહેવાય, 5' કોને કહેવાય. આપણી બુકમાં આપણને આપેલું છે કે કયા છેડાથી કયા છેડા તરફ જોડાતા જાય છે. તો ન્યુક્લિયોટાઇડ્સ 3' થી 5' તરફ જોડાતા જાય છે. 3' થી 5' તરફ એમનું જોડાણ આગળ વધ્યા કરે છે અને પોલિમર બનાવતા જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને ડીએનએ વિશે માહિતી જેટલી પણ આપી છે તે ખ્યાલ આવી ગયો હશે, અને જે બાબતો નોંધવાની હતી તે તમે નોંધી લીધી હશે. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી વાંચતા રહેશો અને એને રિપીટ કરતા રહેજો. કોઈ પણ વસ્તુ એકવાર વાંચવાથી તમને આવડી ના જશે તો આ બધી બાબતોને રિપીટ કરતા રહેજો. વારંવાર એને ઉથલાવતા રહેવાનું, ચોપડાના પાના ફેરવતા રહેવાનું, એટલે વધારે ખ્યાલ આવશે તમને. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.